આ તરફ જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। વંથલીમાં તંત્રના જાહેરનામાનો ભંગ કરાયો। ઉબેણ નદીના બ્રિજ પરથી હજુ પણ ભારે વાહનો થાય છે પસાર। બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો હતો। બ્રિજ પરથી ભારે વાહનો ન ચલાવવા પ્રસિદ્ધ કરાયું હતું જાહેરનામું। જોખમી બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા નજરે પડ્યા। 4 દિવસ અગાઉ પ્રસિદ્ધ થયેલા જાહેરનામાનો અમલ નહીં, કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ। ધંધુસર ગામ નજીક આવેલો ઉબેણ નદી પરનો બ્રિજ પણ બિસ્માર બન્યો હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। સ્થાનિકોની માંગ છે કે બ્રિજનો એક ગાળો તૂટી ગયો હતો, બીજા ગાળા પર જર્જરિત થઈ ગયા હતા। તાત્કાલિક બ્રિજને નવો બનાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં જે જર્જરિત અને જે મરામત કરવા જે બ્રિજોની જે વાત આવે તે 54 જેટલા બ્રિજોની ચકાસણી કરી લેવામાં આવી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા બ્રિજની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જે ભારે વાહન જે જોખમી બ્રિજ છે તેમની ઉપર પસાર ન કરવું। આપણે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે બ્રિજ ઉપર ઊભા છે કે જે ધંધુસર ઉબેણ નદી ઉપરનો જે બ્રિજ છે 3 દિવસ પહેલા જે જાહેરનામું પ્રસિદ્ધ થયું તો પણ હજુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ છે તેમની ઉપરથી ભારે વાહનો પસાર થાય છે। જે આ બ્રિજનું જે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, શું કહેશો, ખરેખર આ ભારે વાહનો પસાર થાય છે, આ બ્રિજની હાલત શું? અહીંયાથી એક પણ ભારે વાહન બંધ થયું નથી। રાબેતા મુજબ જે જર્જરિત હાલતમાં પુલ હતો અને જ્યારે મજબૂત હતો ત્યારે જેટલા વાહન પસાર ન થતા ને એના 3 ગણા વાહન અત્યારે પસાર થાય છે। આ પુલ ઉપર કોઈ જાજો લોડ ખમી શકે એમ નથી। એની આવરદા પૂરી થઈ, એનું આયુષ્ય પૂરું થયેલું છે। એકદમ જર્જરિત અને અકસ્માતની રાહ જોવાતી હોય, તંત્રની ઘોર બેદરકારી કહી શકાય એવું છે બાપુ। આ પુલ ઉપરથી તમે જોઈ શકો છો, તમે 5 મિનિટ ઊભશો તો 5 મિનિટમાં અહીંથી 15 વાહન પસાર થશે અને બધા જ ઓવરલોડેડ, રેતી, કાંકરી, કપચી વગેરે વગેરે ભરેલા ઓવરલોડેડ વાહન પસાર થઈ છે અને પુલ થરથરતો હોય એવું અમને અનુભવાય છે। અને પુલ ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી કોઈ લઈ શકે એમ નથી। તંત્રને મારે 2 જ શબ્દો કહેવા છે કે જો તમે ખરેખર કંઈ કરવા માગતા હોય તો અમારા ગામનો આ પુલ પહેલાં તમે નજરે લ્યો, ધ્યાને લ્યો અને કાંઈક પણ યથાશક્તિ આમાં ફેરફાર કરો। આ ચલાવી લેવાય એવું છે જ નહીં। અકસ્માતની રાહ આપણી સાથે એક વ્યક્તિ જોડાયા છે। ખરેખર આ પ્રસિદ્ધ થયું, જાહેરનામું થયું છે, પાઇપો પણ મારી દેવામાં આવે છે, હજુ પસાર થાય છે, આ બ્રિજની સ્થિતિ શું? આ બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત છે। આ બ્રિજ ઉપર વાહન ઓવરલોડેડ નીકળે તો ક્યારે જાનહાનિ થાય અને ક્યારે આ થાય એને કોઈ નક્કી નથી। આ બ્રિજને સંપૂર્ણપણે ઓવરલોડેડ વાહનો બંધ કરવા જોઈએ અને લાઇટ વેઇટ વાહનોને જ ચાલુ રાખે તો આ રસ્તો ચાલુ રહે અને ખેડૂતને અને ગામ લોકોને અવર જવર માટે કાયમી સરળતા રહે। જો ઓવરલોડેડ વાહનો આમને ચાલુ રહેશે અને તંત્ર કાંઈ પણ ધ્યાન નહીં દે તો આ પુલ ધરાશાયી થાય, જાનહાનિ થશે અને બીજું શું ન થાય એની કોઈ આમાં નક્કી નથી કરી શકાતું। એટલે સતત આની ઉપર મોનિટરિંગ કરી અને ભારે વાહનો અને ઓવરલોડેડ વાહનોને સદંતર બંધ રાખે તો ગામ લોકોને કંઈક પણ અવરજવર માટે આ રસ્તો ચાલુ રહેશે। આ હતા ધંધુસર ગામના સ્થાનિક કે જે રીતે કાગળ ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પણ હજુ ક્યાંક ને ક્યાંક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। જો અચાનક આ બ્રિજ ધરાશયી થશે તો આ ગામના ખેડૂતોને એક પારથી બીજે પર જવાનો રસ્તો પણ બંધ થશે। તો તાત્કાલિક ધોરણે ભારે વાહનો બંધ કરવામાં આવે અને જાહેરનામાની અમલવારી કરવામાં આવે। વિજયસિંહ પરમાર, TV9 ધંધુસર।